રાજકોટનો એવો એક રાજકીય સિતારો અચાનક ખરી પડ્યો જેની પાસેથી રાજકોટને મળ્યું એના કરતા પણ વધુ અપેક્ષા હતી. પરિવાર કરતા પક્ષ પ્રથમ હતો, તેના કારણે વિજયભાઈ 2 દિવસ લેટ લંડન જવા નીકળ્યા, કારણ કે પંજાબના પ્રભારીની જવાબદારી. પણ વિજયભાઈ કેવા વિઝનરી હતા, જેને રાજકોટને કેવી ખોટ પડી કહી શકાય. રાજકોટમાં એને કેટલાક એવા ઐતિહાસિક કામો કરેલા જેનું આજે આખું રાજકોટ સાક્ષી છે. દીક્ષિતભાઈ, ખરા અર્થમાં કહું તો રાજકોટ, સૌરાષ્ટ્ર, ગુજરાત અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી એ બંનેને તો વણ પુરાયેલી ખોટ. આ ખોટ બહુ મોટી ગણાય. નમસ્કાર, હું છું દીક્ષિત. એર ઇન્ડિયાની ફ્લાઇટમાં બેસેલા એ લોકોને કદાચ ખબર નહીં હોય કે આ તેની અંતિમ સફર હશે. જે રીતે અમદાવાદ એરપોર્ટથી હસી ખુશીથી ઘણા બધા એવા વિડીયો આવ્યા કે કારણ કે વિદેશ પ્રવાસ હોય સામાન્ય આપણા દેશમાં, આપણા વિસ્તારમાં આજે પણ વિદેશ જવું એ ખૂબ મોટી વાત છે. આજે પણ સૌરાષ્ટ્ર તમે નાના ગામમાં જાઓ, કોઈ વિદેશ પ્રવાસ જતો હોય તો આજે પણ આપણે ન્યૂઝપેપરમાં એક એડ વાંચવા મળે કે ફલાણા ભાઈનો દીકરો, ફલાણા ભાઈ વિદેશ પ્રવાસ ગયેલ છે, તેની હાર્દિક શુભકામનાઓ. એટલે ખૂબ મહત્વ રહેલું છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ પોતાના દીકરીને મળવા માટે લંડન જતા હતા. આજે જ મેં હેડલાઇનમાં જગદીશભાઈ આપણી સાથે છે તેમાં વાંચ્યું કે પરિવાર કરતા પક્ષ પ્રથમ હતો, તેના કારણે વિજયભાઈ 2 દિવસ લેટ લંડન જવા નીકળ્યા, કારણ કે પંજાબના પ્રભારીની જવાબદારી અને તે જવાબદારીના કારણે વિજય રૂપાણીનો આખો પરિવાર છે, તેના મિત્ર વર્તુળ છે, આ તમામ લોકો લંડન પહોંચી ગયા હતા. પરંતુ વિજયભાઈએ કોર્પોરેટરથી શરૂ કરેલી સફર, આમ તો તમે કાર્યકર્તા જ કયો, સંઘના કાર્યકર્તાથી શરૂ કરેલી સફર છેક રાજ્યના મુખ્યમંત્રી સુધી પહોંચીને આજે પણ તેઓ સંગઠનમાં મહત્વના સ્થાન ઉપર એટલે કે પંજાબના પ્રભારી તરીકે હતા. અંતિમ સફરે વિજયભાઈ નીકળી પડ્યા છે. ત્યારે આપણી સાથે આ મુદ્દે વાતચીત કરવા તો નહીં, પરંતુ આખી ઘટનાક્રમને વાતચીત કરવા માટે જગદીશ મહેતા જોડાઈ ગયા છે. જગદીશભાઈ, સ્વાગત છે આપનું. જી નમસ્કાર. નમસ્કાર. જગદીશભાઈ, વિજયભાઈ રૂપાણીની અંતિમ સફર અને લગભગ પત્રકારોમાં અંતિમ વાત આપ સાથે થઈ હતી. જી દીક્ષિતભાઈ, એક કમનસીબ છે કે રાજકોટનો એવો એક રાજકીય સિતારો અચાનક ખરી પડ્યો જેની પાસેથી રાજકોટને મળ્યું એના કરતા પણ વધુ અપેક્ષા હતી. વિજયભાઈ લંડન જવા નીકળ્યા દીકરીને મળવા માટે. દીકરીના ઘરે દીકરો આવ્યો હતો એટલે એને નાના બન્યા હતા અને અમસ્તા એને મળવા જતા હતા. મારે પ્રમ દિવસે જેની સાથે વાત થઈ કે ભાઈ આપણું હેડલાઇન દૈનિકનું નવું કાર્યાલય શરૂ થવાનું છે, નવું લોન્ચિંગ છે, છાપાનું રીલોન્ચિંગ અને નવી ન્યૂઝ ચેનલ્સ, ટીવી ચેનલ અમે કરીએ છીએ, તમારે આવવાનું છે. દીક્ષિતભાઈ, મને વિજયભાઈ પ્રેમથી જગુ દાદા કહેતા હતા, એટલે એની સ્ટાઇલ હતી. એટલે કહું કે જગુ દાદા, તમારે દર વખત આવું થાય છે, કોઈ સારા પ્રસંગ હોય છે ત્યારે અનાયાસે હું હાજર રહી નથી શકતો. અત્યારે હું અમદાવાદ છું, મારે લંડનની આવતીકાલની ફ્લાઇટ છે અને મારી દીકરીને મળવા જાઉં છું. એટલે મેં એને કીધું વિજયભાઈ તો સોરી, મને એમ કે તમે રાજકોટમાં છો, હવે દીકરીને મળવા જાઓ છો તો એથી વિશેષ કાંઈ હોય નહીં, મજા કરો. આપણા આ બધા જે કાર્યક્રમ હું તમને જેનું નિમંત્રણ પાઠવું છું એ તો બધા જેને કઈ પ્રોટોકોલી કાર્યક્રમ છે. તમે એક કામ કરો, તમને એક શુભ સંદેશો તમારો મોકલી આપજો, એ મેળા તુલ્ય હું સમજી લઈશ. એણે કીધું મને બ્રીફ મોકલો, હું મારા શૈલેષભાઈ માંડવિયા મારા પીએને મોકલાવીશ અને તમને શુભ સંદેશો મોકલાવીશ. પરંતુ એણે પાછું બીજું એક વાક્ય કીધું, એ કે જગુ દાદા, એક વસ્તુ તમને હું પ્રોમિસ આપું છું, કારણ કે દર વખત એવું થાય છે, 2-3 વખત એવું થયું કે મારે તમારે ત્યાં આવવાની ઈચ્છા હોય છતાં આવી નથી શક્યો. હવે હું જ્યારે રિટર્ન આવીશ લંડન થી ત્યારે રાજકોટમાં અગર કોઈ મીડિયા હાઉસને હું મળીશ તો એ તમને મળીશ. અને એનું કારણ એ છે કે તમને મળવાથી મને કઈ ને કઈ એક નવી વાત મળે છે. આવું કહીને એને વાત કાપીને અમે હસી મજાક કરી. હવે નવું મળે છે દીક્ષિતભાઈ, શું છે એ તમને એક ઝલક ખાલી આપું. એક વખત હું એક સાંધ્ય દૈનિકમાં નોકરી કરતો હતો, એના માલિકોને મળવા વિજયભાઈ આવ્યા. સાંધ્ય દૈનિક એટલે સાંજ સમાચાર. પ્રદીપભાઈ, કરણભાઈ
વગેરેને મળવા આવ્યા વિજયભાઈ. એને તો બહુ ક્લોઝ ફ્રેન્ડ છે એટલે મળવા આવ્યા. એટલે મેં વિજયભાઈને એમ કીધું કે વિજયભાઈ, તમે તમારી સરકારને એટલે તમારા નામ સાથે તમારી સરકાર સાથે સંવેદનશીલ સરકાર, સંવેદનશીલ મુખ્યમંત્રી એવું શબ્દ જોડો છો. તો મને કે હા હા બધા મિત્રો છે ને બહુ સરસ રીતે. મેં કીધું એમ વાંધો નથી, પણ થોડોક શબ્દ મારી દ્રષ્ટિએ અનુચિત છે. એ કે કેમ? મેં કીધું સંવેદનશીલ એને ઇંગ્લિશમાં કહેવાય સેન્સેટિવ. સેન્સેટિવ એટલે શું થયું કે પ્રવાહી સ્થિતિ વાળું. તમે ચૂંટણી ટાણે જુઓ, અમુક બૂથ એવા હોય ને સેન્સેટિવ જાહેર કરે. અમુક સમયે દેશમાં એવી પરિસ્થિતિ નિર્માણ થાય તો અમુક એરિયાને સેન્સેટિવ જાહેર કરવામાં આવે. આ સંવેદનશીલ છે, ત્યાં ગમે તે થઈ શકે. એટલે તમે સેન્સેટિવ નથી. તો મને કે એ વાત તો સાચી છે, આટલી તો બાયફિકેશન કોઈએ કર્યું નહીં. મેં કીધું કે તો પછી આપણે શું? મેં કીધું એક તમને વર્ડ, એક શબ્દ આપું તમને, એની જ માસીનો છોકરો, મારી ભાષામાં કીધું કે એના જેવો જ એક શબ્દ તમને આપું, પર્યાય શબ્દ, અને એ છે સંવેદનશીલ મુખ્યમંત્રી. સંવેદનાપૂર્ણ, સંવેદનશીલ નહીં, સંવેદનાપૂર્ણ. સંવેદનશીલ એટલે તો સેન્સિટિવ થયું. તમે સંવેદનાપૂર્ણ છો, કારણ કે બાય હાર્ટ તમે જૈન કોમ્યુનિટીમાંથી આવો એટલે અહિંસાના પ્રહરી તો હોવાના. તમે જીવ માત્રનું કલ્યાણ ઈચ્છો છો, તમારા ધર્મનો પણ એ મોટિવ છે, એટલે તમે સંવેદનાપૂર્ણ હોઈ શકો, સંવેદનશીલ નહીં. એટલે ત્યારે એણે મને કીધેલું, જગુદાદા તમને જ્યારે મળું ત્યારે તમે ક્યારે એવું નથી માન્યું કે હું ચીફ મિનિસ્ટર છું યા ગમે તેમ છું. તમે તમારા જ લહેકામાં જે મને કેવું બે ધડક કયો છો એ મને બહુ ગમે છે, અને આ વાત હું ગાંઠે બાંધું છું. મારા લોકોને કહું છું કે હવે તમે મને સંવેદનાપૂર્ણ કેવું જ કહેજો, સંવેદનશીલ નહીં. એ જ વાતને ગઈકાલે એને દોહરાવી, પરમ દિવસે સોરી, કે જગુદાદા દર વખત તમને મળવાથી અમને કઈ ને કઈ વસ્તુ નવી જાણવા મળતી હોય છે. એટલે હું લંડન થી જયારે પાછો આવીશ ત્યારે સૌથી પહેલું મીડિયા હાઉસ હશે હેડલાઇન, જેને હું મળવા આવીશ. આમ અમારે એની સાથે આમ ક્લોઝ વૈચારિક નાતો હતો, અને ઘણા વર્ષો સુધી અમારી સાથે એ જયારે કોર્પોરેટર હતા ત્યાંથી માંડીને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા, મેયર બન્યા, રાજ્યસભાના સદસ્ય બન્યા, ધારાસભ્ય બન્યા, અને પછી ચીફ મિનિસ્ટર બન્યા. ત્યાં સુધીની સફરમાં જ્યારે જ્યારે મળવાનું થયું ત્યારે એટલા બધા નહીં રહોડાના સંબંધ એવા નહીં, પણ જ્યારે જ્યારે એક પ્રેસમેન તરીકે અને એક પોલિટિશિયન્સ તરીકે પણ એ લોકો મળતા, ત્યારે અમારી બંને વચ્ચે ક્યારે આવી બાબતમાં વાત ન થઈ કે હું કોઈ પત્રકાર છું ને એ કોઈ પોલિટિશિયન છે. વિજયભાઈ ને જગદીશભાઈ, ધેટ્સ ઓલ. આ ટાઈપનો એનો લહેકો હતો ને એનું વર્તન હતું. જી જગદીશભાઈ, ગુજરાતના રાજકારણ કેવડી મોટી ખોટ, સૌરાષ્ટ્રના રાજકારણ, રાજકોટ, કારણ કે મારી શરૂઆત કરી કે સંઘના કાર્યકર્તાથી લઈ અને છેટ મુખ્યમંત્રીને આજે પણ કે જે ભાજપમાં ટોપ 50 કહેવાય દેશના, તેની જવાબદારી, એમાંના એક જવાબદારી વિજયભાઈ પાસે આજે પણ હતી. દીક્ષિતભાઈ, ખરા અર્થમાં કહું તો રાજકોટ, સૌરાષ્ટ્ર, ગુજરાત અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી, એ બંને તો વણ પુરાયેલી ખોટ. આ ખોટ બહુ મોટી ગણાય. હું આપને કહું, આ વ્યક્તિત્વને પછી છેલ્લા કેટલાક એના રાજકીય છેલ્લા વર્ષો જે રહ્યા એમાં કેટલાક વિવાદને કારણે લોકોએ એની વિશેષતાઓ ભૂલી ગયા. હું એને દોહરાવું, કારણ કે વિવાદ આપણા વિશે થાય સાહેબ. જાહેર જીવનમાં તમે જ્યારે આવો ત્યારે ઈર્ષાને કારણે, હરીફાઈના કારણે કે બાકી કેટલાક લોકોને અસંતોષના કારણે કેટલાક વિવાદો થતા હોય છે, અને કેટલાક વિવાદો અમસ્તા બી થતા હોય છે. આપણે એને દરકિનાર કરીએ, પણ વિજયભાઈ કેવા વિઝનરી હતા, જેને રાજકોટને કેવી ખોટ પડી કહી શકાય. વિઝનરી એટલે જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા, હજી બાકી બધું તો આખા દેશે કે ગુજરાતે જોવાનું બાકી હતું કે ચીફ મિનિસ્ટર પણ શું કહેવાય, પણ જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા ત્યારે તમે જુઓ રાજકોટમાં એને કેટલાક એવા ઐતિહાસિક કામો કરેલા જેનું આજે આખું રાજકોટ સાક્ષી છે અને એનો લાભ લઈ રહ્યા છે. અહીંયા એક તો બેઠો પુલ હતો, કેસરે હિન્દ પુલ કરીને, રાજા રજવાડાના વખતનો બેઠો પુલ. હવે બેઠો પુલ એટલે ચોમાસામાં આમથી આમ જવું, પાણી ભરાઈ જાય તો જઈ ન શકો એવો. એ પુલને એને પહોળો અને ઊંચો બનાવ્યો. આજે નવું રાજકોટ, જૂનું રાજકોટ બિલકુલ કનેક્ટેડ રહી શકે છે ડ્યુ ટુ કેસરે હિન્દ પુલની ઊંચાઈને કારણે. અને એનું ઉદ્ઘાટન અટલ બિહારી અડવાણીજીએ કરેલું, ને વિજયભાઈ રૂપાણી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા. 80 ફૂટનો રોડ, એનો પણ જે સાંકડો રોડ હતો એને પહોળો કરવામાં વિજયભાઈ રૂપાણીનો સિંહ ફાળો હતો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વખતમાં.
અત્યારે આખું રાજકોટને હમ ખાવા પૂરતું કહું છું, હમ ખાવા પૂરતું એક જ મનોરંજન સ્થળ છે, એનું નામ છે રેસકોર્સમાં આવેલું ફન, એ વિજયભાઈ રૂપાણીની દેન છે. એના કાર્ય સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વખતે ફન વર્લ્ડ નો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો અને આજે એ છે. પ્લેનેટોરિયમ, લોક વિજ્ઞાન કેન્દ્ર, ઇન્ડોર સ્ટેડિયમ, આજી ડેમનું ઝૂ, આ બધા જ કામો વિજયભાઈ જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા ત્યારે થયેલા, અને હવે જ્યારે તેઓ મુખ્યમંત્રી બન્યા ત્યાર પછી તો રાજકોટ સદૈવ એનું ઋણી રહેશે અને એને વિકાસ પુરુષ ગુમાવ્યો છે એનો અહેસાસ થઈ રહ્યો છે. શું કામ? રાજકોટમાં સૌની યોજના, જ્યારે તેઓ શ્રી મુખ્યમંત્રી હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી હતા ત્યારે સૌની યોજના જે જાહેરાત કરી હતી ત્યારે પણ વિજયભાઈ વિજયભાઈ નેતા હતા ને સૌની યોજનાના પાણી એ જે છે અમને મળેલા રાજકોટને. પછી એમ્સ, સૌથી મોટા 2-3 નામ તમને આપું. એમ્સ, હવે એમ્સમાં તો કેવું છે, વડોદરાથી જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણી જીતી ગયા ત્યારથી અમારું હરીફ હતું રાજકોટ અને વડોદરા. એમ્સ કોને મળશે? એકને જ મળવાની હતી. 2 શહેર વચ્ચે સ્પર્ધા હતી અને વડાપ્રધાન વડોદરાથી અમારા સ્પર્ધક હતા વડોદરા. હવે વડોદરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખૂબ જીતી ગયા હોય તો રિટર્ન ગિફ્ટ તરીકે વડોદરાના જે એમ્સ આપે એવું સ્વાભાવિક લાગતું હતું અને વિજય રૂપાણી ટૂંકા પડે. પણ વિજય રૂપાણીએ એવી ધારદાર દલીલ કરી એડવોકેટને છાજે તેમ કે ભાઈ આ રાજકોટ છે સૌરાષ્ટ્રનું હબ છે, ખાલી રાજકોટ નથી, આખા સૌરાષ્ટ્ર કચ્છનું હબ છે અને અહીંયા મેડિકલી ઇક્વિપમેન્ટને લાગે વળગે ત્યાં સુધી આટલી અદ્યતન કોઈ સુવિધા નથી. અહીંયા તમે એમ્સ આપશો તો આખા સૌરાષ્ટ્ર કચ્છને એનો ફાયદો થશે અને પક્ષને તો થશે જ થશે. એટલે વડોદરાને બાયપાસ કરીને એમ્સ લાવવામાં, રાજકોટમાં એમ્સ લાવવામાં વિજયભાઈ રૂપાણીનો સિંહ ફાળો છે અને અત્યારે એનો લાભ મળી રહ્યો છે. પાછું આ બધું હું તમને જે કહું છું એકેય યોજના કાગળ ઉપર હોય એવું નહીં, ધરતી ઉપર છે બધી યોજના. એમ્સ છે, મોર્ડન બસ પોર્ટ, તમે જો બસ ડેપો તો બધાએ સાંભળ્યું હતું નામ, અને એટલો બધો ગંદો ગોબરો હતો ભૂતકાળમાં. જે આપણી સિસ્ટમ હોય સૌરાષ્ટ્રભરમાં પાન માવા ફાંકી ખાવાની બહુ ટેવ હોય છે, એટલે તમે કોઈ વસ્તુને એક અઠવાડિયું પર ક્લીન જોઈ ન શકો. એને બદલે વિજયભાઈ રૂપાણીના કાર્યકાળમાં બસ પોર્ટ બન્યું રાજકોટમાં, એરપોર્ટને તમને ફિલિંગ આવે એવું બનાવ્યું. અમે એટલે ઉતારવું હોય અને યાત્રિકોએ થોડુંક એને બરાબર મેન્ટેનન્સ ન કરવી જુદી વાત છે, પણ વિજયભાઈને લાગે વળગે ત્યાં સુધી એ બસ પોર્ટ તો એને બનાવીને આપણને એક સુખદ યાત્રા થઈ શકે એવો અહેસાસ કરાવ્યો. એ બસ પોર્ટ પછી ઇન્ટરનેશનલ એરપોર્ટ હીરાસરમાં જે ગ્રીનફિલ્ડ એરપોર્ટ થયું છે, જે નરેન્દ્ર મોદીનું વિઝન છે, પર્યાવરણને ઉત્તમ કહી શકાય એ ટાઈપનું, ઇકો ફ્રેન્ડલી જેવું, એ ગ્રીનફિલ્ડ એરપોર્ટ પણ રાજકોટને અપાવવામાં ભાઈ વિજયભાઈ રૂપાણી જે છે એનું બહેતરીન યોગદાન છે, એના જ કાર્યકાળમાં આ થયેલું. પછી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જે જનાના હોસ્પિટલ અહીંયા કહેવાય છે મેટર્નિટી હોમ, જીર્ણ શીર્ણ હાલતમાં રાજાશાહી વખતનું હતું, એને અત્યાધુનિક બનાવીને મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ત્યાં બનાવી. અને ખાસ કરીને રાજકોટમાં જે પ્રોબ્લેમ હતો ટ્રાફિકનો એટલે શહેરની ભીતરનો ટ્રાફિકનો પ્રશ્ન આજે છે એ લગભગ હલ થાય એવી સંભાવના ઓછી છે, કારણ કે એમાં ઘણું બધું કરવું પડે એમ છે, ગામ વસેલું હતું. પણ નવા વિસ્તારો જે વિકસ્યા એમાં, અને રાજકોટથી બાયપાસ કરીને કોઈને જામનગર જવું, જુનાગઢ જવું, પોરબંદર જવું કે અમદાવાદ જવું હોય તો ગામમાં આવવું ન પડે અને બારોબારથી વહી જઈ શકે એવા જે અંડરબ્રિજ ને ઓવરબ્રિજ, એ એક જમાનામાં 2 જ હતા. વિજયભાઈ આવવાથી 6 થી 7 થયા. હવે 6-7માં સિવિલ હોસ્પિટલ થી માંડીને 150 ફીટ રિંગ રોડ સુધીના, કે એમાં બહારનો ટ્રાફિક બારોબારથી બીજા ગામ જઈ શકે, અમદાવાદ, જુનાગઢ, પોરબંદર વગેરે વગેરે, ગામમાં એને અટવાવું ન પડે. આમ વિજયભાઈએ એ સહિતની અનેક એવી યોજના, અટલ સરોવર, તમે વિચાર કરો રાજકોટમાં સમ ખાવા પૂરતું એક જ ક્ષેત્ર મનોરંજનનું હતું ફન વર્લ્ડ રેસકોર્સમાં, એવું બીજું બલ્કે એનાથી અનેક ગણું સારું અટલ સરોવર, એટલે નવું રાજકોટમાં સ્માર્ટ સિટી જેને કહેવામાં આવે છે. દીક્ષિતભાઈ, તમે સ્વયં જો સ્માર્ટ સિટીમાં આટો મારો, અત્યારે રાજકોટના હજી બની જ રહ્યું છે, પણ અત્યારે તમે આટો મારો, તમે કલ્પી ન શકો તમે રાજકોટમાં છો. તમને એમ લાગે તમે કોઈ વિશ્વના કોઈ વિકસિત રાષ્ટ્રના મેટ્રોપોલિટન સિટીમાં છો. અદ્યતનમાં અદ્યતન, ક્યાંય તમને બધી જ જગ્યાએ ડ્રેનેજ સિસ્ટમ થી માંડીને લાઇટિંગ સહિતની બધી જ અંડરગ્રાઉન્ડ, ક્યાંય પણ તમને દોરડા લટકતા જોવા ન મળે. જળાહળા હોય એવા રોડ રસ્તા છે,
અને 6 લેન 8 લેન જેવું છે અને આખું નવું રાજકોટ વિકસી રહ્યું છે. એને કારણે એ વિસ્તાર જે નવું રાજકોટ છે ત્યાંની જમીનના ભાવ સોના કરતા પણ વધી ગયા. આ બધી જ દેન જે છે એ વિજયભાઈ રૂપાણીના કાર્યકાળમાં થયું. નાની મોટી તો અનેકો યોજના છે, પણ મોટી યોજના મેં જે એમ્સ ને એરપોર્ટ ને નવું કીધું એ બધું કહ્યું તો 7,000 કરોડ રૂપિયાનું રાજકોટને સોગાદ આપીને વિજયભાઈએ એનું નામ અંકિત કરાવ્યું દરેકના હૃદયમાં. જી દીક્ષિતભાઈ. બિલકુલ વિજયભાઈની ખોટ તો ન પુરાય એવી છે.